નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા। અત્યારે આપણે જે ઊભા છીએ ચોટીલા તાલુકાના ઝૂંપડા ગામે, આ ગામની કાંઈક વર્ષો જૂની એવી સમસ્યા છે। આ ગામની કાંઈક તમે જુઓ, વારંવાર રજૂઆત કરે આ ઝૂંપડા ગામનું મતદાન મથક નાનિયાણી, મતદાન કરવા નાનિયાણે જવાનું। આ ગામને ઝૂંપડા ગામને જે મતદાન મથક નથી, મતદાન મથક નથી એટલું નહીં, આ ગામે હજી રસ્તો જોયો નથી। આઝાદી પછી એક જ વાર આ ગામને રોડ મળ્યો છે, ત્યાર પછી રોડ બનાવવામાં આવ્યો નથી। આ ગામની માંગણી એક જ છે કે ખરેખર આ સરકારને આ ગામ ઝૂંપડા ગામ પૂછવા માંગે છે કે અમારું ગામ આ ગુજરાતના અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ચોપડામાં નકશામાં છે તો ખરું ને? ક્યાં બતાવતું નથી, ક્યાં રોડ બતાવતા નથી, મતદાન મથક નથી। એટલે અમને વ્યાયામ પડે છે કે ખરેખર આ ગામનું શું છે, કોઈ સાંભળતું નથી। વારંવાર આવે દેખાડે કે તમારો રોડ મંજૂર થઈ ગયો છે, રોડ મંજૂર છે, આવા વારંવાર કહેતા ફરે છે પણ કાંઈ થતું નથી। તો આ શું આ ગામ મતદાન નથી કરતું? શું આ ગામ ટેક્સ નથી ભરતું? આ ગામનો વાંક શું કે તમે આ ગામને સારી સુવિધા નથી આપતા, અને આટલો ટેક્સ ભરવા છતાં કેમ સુવિધા આપવામાં આવતી નથી? ત્યારે આ સમસ્યા ઝૂંપડા ગામના વતની છે, આપણે એમને જ પૂછી। શું નામ તમારું? પરવીણભાઈ, આ રસ્તો કેટલા ટાઈમથી નહીં બન્યો હોય? મારી પેઠે વહી ગઈ છે, મારા દાદાની પેઠે વહી ગઈ, કોઈ રસ્તો થયો જ નથી। હવે કીધી થાય નો કઈ નક્કી જ નથી છે। મતદાન કરવા જાવ છો? હા જાવ છું ને। હા, ક્યાં જાવ? નેન્યાણે જાવ છું, રસ્તો થતો નથી। હવે ક્યારે થાય છે, અમારે કોઈ ખાજા માંદા થાય તો શું કરવું એમ। હા જો આ ઝૂંપડા ગામના વતની કે છે, એમ નથી કહેતા એમને કોઈ હાજા માંદા થાય હાલતા અમને મતદાન કરવા જવાનું, અહીંથી પાછું વિસિયા બાજુ જવાનું હોય, આમ ધાંધલપુર જવાનું, સાયલા જવાનું હોય, તો એમને કેવડે પડતા પડે છે, તમે જોઈ શકો। બીજા આ જ ગામના વતની છે, આપણે એમને જ પૂછ્યું। શું નામ તમારું? મારું નામ પબાભાઈ। પબાભાઈ, આ રસ્તામાં તમને તકલીફ પડે છે? કયા વાહનમાં બેસીને તમે જાઓ છો? વાહનમાં તો જો પ્રાઇવેટ વાહન તો બીજા આપણે મોટરસાયકલ હોય તો આમાં બીજા વાહન આવે તો લથડી જાય એવો રસ્તા છે। નાળા બધા તૂટી ગયા, રોડ છે નહીં, રોડ થયા છે એ 10-15 વર્ષ પહેલા થયા, ટિકિટ તો રોડ કોઈ થયા જ નથી, કોઈ સુધારો નથી થયો, કોઈ વસ્તુ નથી। સરકાર એમ કે બસ મૂકી ગામડા, બસ એ સરકાર એમ કે છે કે અમે હાલવા માટે હારી બસો મૂકી। આ ગામના લોકો કે છે બસ અમે જોઈ નથી, આ સકડામાં અમે જાવી છીએ આવી છીએ, ક્યારેક મોટરસાયકલમાં પડે તો ફ્રેક્ચર થયા છે, હાડકા ભાંગી જાય છે, કેડના દુખાવા થયા છે। હવે આ મોટરસાયકલમાં જયારે લેવા જાય ત્યારે પેલા આજીવન રોડ ટેક્સ ટેબલ ઉપર લેવામાં આવે છે, પછી પેટ્રોલ પુરાવે ત્યારે 40 થી 45 રૂપિયા ટેક્સ વસૂલવામાં આવે છે। શું કામ? કે અમને સારા રોડ રસ્તા હાલવા મળે એના માટે, તમારા ખિસ્સા ભરવા માટે નહીં। આ તમે જો શાન સકર 2 મહિના હાલતા નથી ત્યાં શાન સકર વ્યાજા છે, ટાયર તૂટી જાય છે, એસેસરીઝમાં કોઈ પંખા આમનો વેરંટેજ કેટલો છે? તો મોંઘવારીએ માજા મૂકી છે, તમારા રાજમાં મોંઘવારીએ માજા મૂકી છે। કોઈના ખેડૂતના ઘરમાં 5,000 રૂપિયા નો નીકળે એવી તમે હાલત કરી નાખી છે। એટલે તમને કહેવા માંગવી છે કે તમે આ સારા રોડ બનાવો, નકર હવે આવતા દિવસોમાં જો આ રોડ બનાવવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે રાખી રસ્તા રોકો આંદોલનો કરીશું। અને તમારી કચેરી આવી ના છૂટકે અમારે ધરણા ન કરવો પડે અને ખુરશી માં પછી બેહવા નહીં દે એની નોંધ લેજો। જય હિન્દ, જય ભારત।